એક રાજા ને બિરબલ વિશે આપણે વાત કરવાના છીએ, બરોબર? આ કહાની છે. એક રાજાએ બિરબલને પૂછ્યું કે હે બિરબલ, ઘરમાં કે કેનું હેડે, તમારું હેડે કે તમારા ઘરવાળાનું? બિરબલ મારો બેટો ચતુર હતો, બરોબર. બિરબલે કે આપણે એકને મૂંઝાવું એના કરતાં ગામને આખા નાટા લેવો સારો. એટલે બિરબલે બુદ્ધિ દોડાઈ કે રાજા સાહેબ, આનું આપણે એક કામ કરીએ તો કે આપણે આખા ગામમાં ઢંઢેરો પીટીએ અને ગામમાં આખાને પૂછીએ કે ઘરમાં કોનું ચાલે છે. એટલે રાજાએ ગામમાં ઢંઢેરો પીટ્યો. તો એક બાજુ રાખ્યા સફરજન અને એક બાજુ રાખ્યા ઘોડા, અને ગામ આખામાં જાહેરાત કરી કે જેના ઘરમાં એની ઘરવાળીનું હેઠતું હોય, બરાબર, એમાંથી આ ઢગલામાંથી એક સફરજન લઈ લે, અને જેના ઘરમાં મરદ મૂછાળાનું હેઠતું હોય એના માટે આ ઘોડો, બરાબર. આ એનાઉન્સમેન્ટ થઈ ગયું એટલે ગામ લોકોએ ચાલુ કર્યું, ભાઈ સફરજન લેવાનું. 1 આવ્યો, 2 આવ્યો, 3 આવ્યા, 4 આવ્યા, 5 આવ્યા, એમ આખું ગામ આવી ગયું, બરાબર. અને છેલ્લે વધ્યો મારા જેવો બાગડ ભીલો કે રાજા સાહેબ કે હા બોલો, ઘોડો લાવો, કાળો ઘોડો લાવો. તો રાજાએ તો કાળો ઘોડો દીધો એટલે ગામમાંથી નીકળ્યો બગડધામ 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 કરતો કરતો આખો છેટ ગયો એના ઘરે. એના ઘરે ઘોડા માથે ઉભો રહ્યો. ધર્મપત્ની ક્યાં ગઈ આવી કે આ બાયડીએ પૂછ્યું આ શું છે? કે આ કાંઈ નહીં, કે રાજાએ કે ફરમાન કર્યું હતું કે જેના ઘરમાં મરદ મૂછાળાનું હેઠતું હોય ને એના માટે ઘોડો, અને જેના ઘરમાં એની બાયડીનું હેઠતું હોય એના માટે સફરજન. એ કે ગામ આખું સફરજન લઈ ગયો ને એક તારો ભાઈડો જ ઘોડો લઈને આવ્યો. એ કે એમ હોય કે હે સ્વામિનાર, એક વાત પૂછું? કે પૂછો ને. કે હું કેવી? તો કે ધોળી. કે આપણા 2 ચડી વગરના ચપડિયા ઘોડિયામાં રમેરા એ ચેવા કાળા ધોળા? એ કે ધોળા. કે આપણા ઘરને કલર રહ્યો એ ચેવો કાળો ધોળો? એ કે ધોળા. તમે ચેવા કાળા ધોળા? કે એ ધોળો. કે હું ધોળી, ઘર ધોળું, છોકરા ધોળા, તમે ધોળા, અને આવું કાળું ઘોડું લઈને આવ્યો શરમ વગરના? ઓલા મારા મૂછાળાએ પાછી રિવીસ માર્યો, પાછો ઘોડામાં તબડમ 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 કરતો કરતો પાછો ગયો દરબારમાં ગયો. તો કે રાજા સાહેબ ક્યાં છે? એ કે આ રહ્યો, બોલો કે શું છે? એ કે મારી ઘરવાળી કહે છે કે હું ધોળી, ઘર ધોળું, છોકરા ધોળા, અને કે આવું કાળું ઘોડું લઈને આવ્યો. એ કે આ ઉપર આ છેલ્લું વધ્યું છે, જો આ તારા હાટું જ રાખ્યું છે, આ લઈ લે. મિત્રો, આ કહાનીમાં જો તમને મજા આવી હોય, બરાબર, તો શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરજો કેવી લાગી અમારી આ તૂટેલી ફૂટેલી કહાની. જય માતાજી મિત્રો.